Hello, how are you all? I hope you all will be fine. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 3 જોઈશું. આપણે આગળ પાર્ટ 1 અને પાર્ટ 2માં રૂલ્સ બધા જોઈ ગયા. આગળ આપણે જોઈશું રૂલ્સ ફોર ચેન્જિંગ અધર પ્રોનાઉન. ડાયરેક્ટ સ્પીચની અંદર માય યુઝ થયું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરતી વખતે તમારે હીઝ અને હર, સ્પીકરના અનુસંધાનમાં બોય હોય તો હીઝ મૂકવાનું રહેશે અને કોઈ છોકરી હોય તો હર મૂકવાનું રહેશે. મી હોય તો મી અને એ હી દ્વારા બોલાયું હોય તો હિમ અને શી દ્વારા બોલાયું હોય તો હર. અસ હોય તો ધેમ કરવાનું રહેશે. માઇન હોય તો હીઝ અને હર્સ કરવાનું રહેશે. હીઝ હોય તો હીઝ, હર હોય તો હર, અવરનું ધેર, અવર્સનું ધેર્સ, માય સેલ્ફ, હર સેલ્ફ, હી સેલ્ફ તમારે કરવાનું રહેશે. એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. ઓલ ફર્સ્ટ પર્સન પ્રોનાઉન આઈ, માય, માઇન, માય સેલ્ફ, વી, અવર, અસ, અવર્સ, અવર્સેસ આર ચેન્જિંગ અકોર્ડિંગ ટુ ધ સ્પીકર. જય સેડ દે આર માય ફ્રેન્ડ્સ. જય એટલે બોય છે એટલે માયનું શું થઈ ગયું? હિઝ ફ્રેન્ડ્સ. મીના સેડ દે આર માય ફ્રેન્ડ્સ. મીના ગર્લ છે તો એને માટે માય વપરાયું છે તો આપણે જોયું એ પ્રમાણેનું હર થઈ જશે. ટીના સેડ હી લવડ મી. મી શબ્દ ટીના માટે યુઝ થયો છે. ટીના ગર્લ છે એટલે હર. બીના સેડ ઇટ ઇઝ માઇન. બીના કહે છે કે આ તેણીનું છે. આ માઇન બીના માટે વપરાયું છે. ગર્લ છે એટલે એ હર્સ. માઇન તેણીનું હોય તો હર્સ અને તેણી હોય તો હર. એવી રીતે અહીંયા બોયનું હોય તો હીઝ. બરાબર. શી સેડ આઈ સોલ્ડ માય કાર માય સેલ્ફ. શી સેડ શી માટે માય અને માય સેલ્ફ વપરાયું છે. શી ગર્લ છે એટલે માયની જગ્યાએ હર અને માય સેલ્ફની જગ્યાએ હર સેલ્ફ. હવે આપણે સેન્ટેન્સ જોઈએ. અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, સાદા ફૂલ પોઈન્ટવાળા જે સેન્ટેન્સ હોય એ. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે એની અંદર સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવાનું રહેશે. પરંતુ જો કંઈ પ્રશ્નનો જવાબ હોય, યસ નોમાં જવાબ હોય કે આગળનું સેન્ટેન્સ પ્રશ્નાર્થ હોય ને એના પછીનો જવાબમાં સાદું વિધાન વાક્ય હોય તો ત્યારે તમે શેડને બદલે રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ મૂકી શકો. સંયોજક તરીકે ધેટ મૂકવાનું રહેશે. સર્વનામ, કાળ અને નિકટતા દર્શાવ શબ્દોમાં ફેરફાર કરવા જે આપણે આગળના પાર્ટની અંદર જોઈ ગયા એ રીતે. એસર્ટિવ સેન્ટેન્સની અંદર શેડ કે શેડ ટુ હોય તો શેડ અથવા ટોલ્ડ કરવાનું રહેશે. કોમા, કોટેશન હોય તો ધેટ મૂકવાનું રહેશે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન હોય તો થર્ડ પર્સન કરવાનો રહેશે. વર્બ વિલ બી ચેન્જ અકોર્ડિંગ ટુ ટેન્સ. ટેન્સના આધારે વર્બ બદલવાના રહેશે જે આપણે આગળના પાર્ટમાં જોઈ ગયા છે. અને રિમેઇનિંગ પાર્ટ એટલે બાકીનો પાર્ટ લખવાનો રહેશે અને એન્ડમાં ફૂલ સ્ટોપ કરવાનું રહેશે કમ્પલસરી. ટીચર સેડ ધ અર્થ રિવોલ્વ્સ ધ સન. સાદું વાક્ય. અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય. ધ ટીચર ટોલ્ડ ધેટ કનેક્ટિવ. ધ અર્થ રિવોલ્વ્સ ધ સન. લાસ્ટમાં ફૂલ પોઈન્ટ. ધેટ ટોલ્ડ. બરાબર. હવે નંબર 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ડ મૂકવાનું રહેશે. જે આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ મૂકીએ છીએ આમાં આસ્ડ મૂકવાનું રહેશે. સાદો પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા વેધર મૂકું. સાદો એટલે કે એમ આઈ અ ગર્લ, ડુ યુ નો. બરાબર. એવા જે શબ્દોથી પ્રશ્ન મુકાશે એમાં ઇફ અને વેધર મૂકવાનું રહેશે. પરંતુ જો પ્રશ્ન વેન, વેર, હાઉથી પૂછ્યો હોય તો સંયોજક તરીકે જે તે WH વાળો જ શબ્દ મૂકવાનો રહેશે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે એને સાદું વિધાન વાક્ય બનાવવું અને પાછળ ફૂલ પોઈન્ટ મૂકવું. સર્વનામ, કાળ અને નિકટ દર્શાવતા શબ્દોમાં ફેરફાર કરવા જે આપણે આગળ ફર્સ્ટ પાર્ટની અંદર જોઈ ગયા. એનો એક્ઝામ્પલ જોઈએ. વી સેડ ટુ હિમ આર યુ ઇલ. આ સાદો પ્રશ્ન. આર, WH કે હાઉથી શરૂઆત થયો નથી ત્યારે આપણે કનેક્ટિવ તરીકે ઇફ મૂક્યું. જો વી આસ્ડ, સેડ ટુનું આસ્ડ થઈ ગયું. હિમ, ઇફ હી વોઝ વિલ. આ ગ્રામેટિકલ ચેન્જ, ટેન્સીસનો ચેન્જ. હી સાથે વોઝ. મહેશ સેડ ટુ મી વાય આર યુ લેટ. પ્રશ્ન WHથી શરૂ થયો છે. અહીંયા સેડ ટુનું આસ્ડ કરવાનું રહેશે અને WHથી પ્રશ્ન શરૂ થયો છે તો WHY જ યુઝ કરવાનો રહેશે. વાય આઈ વોઝ લેટ. શી સેડ ટુ મી હાવ આર યુ.
ડુઈંગ ટુડે પ્રશ્ન હાવથી શરૂ થયો છે તો હાવનું હાવ જ રહેવા દેવાનું. સેડ ટુનું આસ થઈ જશે. સી આસ્ડ મી હાઉ આઈ વોઝ ડુઈંગ ધેટ ડે. ફૂલ પોઈન્ટ ફૂલ પોઈન્ટ ફૂલ પોઈન્ટ. પ્રશ્નાચિહ્નનું વિધાન વાક્ય ફેરવવાનું રહેશે. સાદો પ્રશ્ન હોય તો ઇફ મૂકવાનું રહેશે. WHથી શરૂ થયું હોય તો એનો એ જ શબ્દ અને હાવથી શરૂ થયો હોય તો પણ એનો એ જ શબ્દ. વાય, વેર, વેન કોઈ પણ શબ્દ આમાં આવી શકે. હવે ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એમાં પાછળ એક્સક્લેમેટરી માર્ક આપ્યું હશે એટલે તમને ખબર પડી જશે. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે શેડ ટુને બદલે એક્સક્લેમ્ડ મૂકવાનું રહેશે. પ્રશ્નાર્થમાં આસ્ડ મૂકીએ છીએ, સાદા વાક્યમાં ટોલ્ડ મૂકીએ છીએ, તેમ ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ્ડ મૂકવાનું રહેશે. સંયોજક તરીકે ધેટ મૂકવું. જે આપણે સાદા પ્રશ્નમાં ઇફ અને WH વાળામાં એ જ શબ્દ મૂકીએ છીએ ત્યારે અહીંયા ધેટ મૂકવાનું રહેશે. ઉદ્ગાર વાક્યનું સાદું વાક્ય બનાવવાનું રહેશે. એક્સક્લેમેટરી માર્ક નીકળી જશે. સાદું વાક્ય બનાવવાનું અને ફૂલ પોઈન્ટ રહેશે. સર્વનામ, કાળ અને નિકટતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર પહેલા પાર્ટમાં શીખી ગયા એ પ્રમાણે કરવાના રહેશે. જો અહીંયા એક્સક્લેમેટરી વર્ડની અંદર કયા કયા શબ્દ આવી શકે, વાવ, વોટ, વેલ ડન, સોરી, પૂ, ઓ, નોનસેન્સ, હુર્રે, હાવ જેવા શબ્દ આવી શકે. તો તમારે એક્સક્લેમ તો મૂકવાનું જ છે શેડની જગ્યાએ, પણ એની સાથે તમે આવા જે એક્સપ્રેશન, જે ભાવ અંદર છુપાયેલો એના શબ્દો પણ તમે મૂકી શકો. દાખલા તરીકે વાવ તો એક્સક્લેમ વિથ જોય, વોટ તો સરપ્રાઇઝ, વેલ ડન તો એક્સપ્લેન વિથ એપ્લોઝ, સોરી તો એક્સક્લેમ વિથ રિગ્રેટ, પૂ તો એક્સક્લેમ વિથ કન્ટેમ્પ્ટ, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, સોરો, ઓ, નોનસેન્સ એક્સક્લેમ વિથ કન્ટેમ્પ્ટ, હુર્રે એક્સપ્લેન વિથ જોય, હાવ એક્સપ્લેન વિથ સરપ્રાઇઝ ઓર રિગ્રેટ. અથવા તો ના સમજ પડે તમને કોઈ ભાવ તો તમે એકલું એક્સક્લેમ પણ લખી શકો. બરાબર. હિયર, હા, ગુડ ગોડ, બ્રાવો, અલાસ, આહા, આહા આવા શબ્દો પણ તમારા એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર ઘણીવાર યુઝ થાય છે. ત્યારે તમે એક્સક્લેમ વિથ જોય, સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ સોરો, ગ્રીફ, જોય, સોરો આવા શબ્દ તમે મૂકી શકો. અહીંયા ગુજરાતીમાં મેં તમને એના મિનિંગ પણ લખીને બતાવ્યા છે. આ શબ્દ તમને અગર કોઈ ભાવ ના સમજ પડે તો યુ કેન યુઝ ઓનલી એક્સક્લેમ. ઓકે. હવે જુઓ, ઉષા, उसने कहा, डायरेक्ट उसने कहा, ओ मैंने अपना मोबाइल खो दिया. बराबर. આ હિન્દીમાં બતાવ્યું છે. સી સેડ, ઓ આઈ લોસ્ટ માય મોબાઈલ. તેણે કહ્યું કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. તો એને ઇનડાયરેક્ટમાં આપણે શું કરશું, અહીંયા એક્સક્લેમેટરી માર્ક છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે, ઉદ્ગાર વાક્ય. સી એક્સક્લેમ્ડ વિથ સોરો. મોબાઈલ ખોવાઈ જાય એટલે ઓબ્વિયસલી દુઃખી જ હોય, તો સી એક્સક્લેમ વિથ સોરો. સેડની જગ્યાએ એક્સક્લેમ વિથ સોરો. કનેક્ટિવ ધેટ. આઈ લોસ્ટ માય મોબાઈલ. શી છે એટલે શી હેડ લોસ્ટ હર મોબાઈલ. આઈનું શી, માયનું હર અને લોસ્ટ એનું પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ બનાવી દીધું. સાદો ભૂતકાળ છે એનો પૂર્ણ ભૂતકાળ, હેડ લોસ્ટ. વર્તિકા સેડ, ઓ આવ્યન હેઝ કમ ફ્રોમ લંડન. ઓ એટલે સરપ્રાઇઝ છે, તો વર્તિકા એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ આવ્યન હેડ કમ ફ્રોમ લંડન. એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ અને ધેટ. બાકીના ચેન્જીસ કાળના રહેશે જે આપણે આગળ શીખી ગયા છે. Pooh said the principal to Ramesh, you have again failed in the examination. The principal exclaimed with contempt that Ramesh had again failed in the examination. Exclaimed with contempt અને that આપણો ગ્રામેટિકલ ચેન્જીસ છે અને આ ટેન્સીસના ચેન્જીસ છે. બરાબર. હવે આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય કે તો જેની અંદર કોઈક સલાહ આપવામાં આવી હોય, કોઈક ઓર્ડર આપવામાં આવ્યો હોય, કોઈને સજેશન આપવામાં આવ્યું હોય, કોઈને રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવામાં આવી હોય. તો આરવી તરીકે આજ્ઞાત વાક્યને સમજવાનું. અગર એમાં કોઈ વિનંતી, પ્લીઝ શબ્દ આવે તો જનરલી વિનંતી જ હોય એટલે તમે રિક્વેસ્ટેડ યુઝ કરી શકો. કોઈ ઓર્ડર્ડ હોય, કોઈને સજેશન આપ્યું હોય, કોઈને સલાહ આપી હોય તો તમે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇસ જેવા શબ્દને મૂકી શકો. સંયોજક તરીકે આમાં ધેટની જગ્યાએ ટુ મૂકવાનું રહેશે. વાક્ય નકાર હોય તો નોટ ટુ મૂકવાનું રહેશે. ડોન્ટ યુ, ડુ નોટ યુ આવાથી વાક્યની શરૂઆત હોય તો તમારે એને નોટ ટુથી શરૂ કરવાનું રહેશે. સર્વનામ, કાળ અને નિકટ દર્શાવતા શબ્દોમાં ફેરફાર આપણે પાર્ટ 1માં જોઈ ગયા એ રીતે કરવાના રહેશે. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ, વર્ક હાર્ડ.
વિદ્યાર્થીઓને શિક્ષક કહે છે તો સલાહ આપે છે તો એડવાઇસ. ધ ટીચર એડવાઇઝ ધ બોયઝ ટુ વર્ક હાર્ડ. કનેક્ટિવ તરીકે આપણે શું મૂક્યું આમાં? ટુ. આજ્ઞાર્થ વાક્યની અંદર તમારે ટુ મૂકવાનું રહેશે. યુ સેડ ટુ યોર ફાધર પ્લીઝ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. પ્લીઝ એટલે રિક્વેસ્ટ. યુ રિક્વેસ્ટેડ યોર ફાધર ટુ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. બરાબર. આઈ સેડ ટુ હિમ ઓબે યોર પેરેન્ટ્સ. ઓબે યોર પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતાને ઓબે કરો, તો સલાહ આપી છે તો સેડ ટુની જગ્યાએ તમે અહીંયા એડવાઇસ યુઝ કરી શકો. આઈ એડવાઇઝ હિમ ટુ ઓબે હિઝ પેરેન્ટ્સ. જોયું બધામાં કનેક્ટિવ તરીકે ટુ મૂક્યું છે અને એડવાઇઝ, રિક્વેસ્ટેડ અને એડવાઇઝ જેવા શબ્દને મૂક્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ લેટવાળા વાક્ય. તમારા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લેટવાળા શબ્દથી જો વાક્યની શરૂઆત થઈ હોય તો તમારે શું કરવાનું છે? ધ મિનિંગ ઓફ લેટ સેન્ટેન્સ ઇઝ સજેશન, પ્રપોઝલ ઓર વિશ ધેમ ફોર મેકિંગ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે એમ કે લેટ્સ ગો ફોર અ પિકનિક, ચલો પિકનિકમાં જઈએ, તો ક્યાં તો એને સજેશન કહી શકાય અથવા તો પ્રપોઝલ કહી શકાય. બરાબર. અથવા તો તમારી ઈચ્છા છે એટલે કે વિશ કહી જાય. એટલે લેટવાળા સેન્ટેન્સની અંદર આ ત્રણ ભાવ તમને જોવા મળશે. ક્યાં સજેશન હશે, કોઈ પ્રપોઝલ હશે અથવા વિશ હશે. એટલે એ વાક્યની અંદર શું ચેન્જીસ કરવાના? તો નંબર 1, સેડ ટુ ઇઝ રિપ્લેસ વિથ પ્રપોઝ ટુ, સજેસ્ટેડ ટુ અથવા તો વિશ ટુ. વાક્યમાં તમારે જોવાનું કે લેટવાળું સેન્ટેન્સ છે, વાક્યની શરૂઆત લેટથી થઈ છે, તો તેમાં જે પણ શબ્દ હોય તેની જગ્યાએ તમારે સેડ ટુ કે ટોલ્ડની જગ્યા પર શું મૂકવાનું રહેશે? પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ અથવા તો વિશ્ડ ટુ મૂકવાનું રહેશે. નંબર 2, લેટ ઇઝ રિપ્લેસ વિથ શુડ. અમુક સેન્ટેન્સની અંદર તમે આ શબ્દ યુઝ કર્યા વગર પણ એનો ચેન્જીસ કરી શકો. તો લેટ જે શબ્દ હોય તેની જગ્યા પર તમારે શુડ મૂકવાનું રહેશે. શુડ કમ્સ આફ્ટર ધ પ્રોનાઉન અને શુડ તમારે પ્રોનાઉન પછી મૂકવાનું રહેશે. જે એક્ઝામ્પલ તમે જોશો હમણાં એટલે તમને આઈડિયા આવશે. અને નંબર 3, ધેટ ઇઝ યુઝ ટુ જોઈન બોથ ધ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. બંને સેન્ટેન્સને જોડવા માટે ધેટનો ઉપયોગ થશે. ટૂંકમાં લેટવાળા સેન્ટેન્સ વિશ, પ્રપોઝલ અથવા સજેશન બતાવતા હશે એટલે એ સેન્ટેન્સની અંદર તમે પ્રપોઝ ટુ, સજેસ્ટ ટુ અથવા વિશ ટુનો યુઝ કરી શકશો. અથવા તો કોઈક સેન્ટેન્સમાં તમે શુડથી પણ એ વાક્ય બનાવી શકશો અને કનેક્ટિવ તરીકે તમે ધેટનો ઉપયોગ કરી શકશો. આપણે એક્ઝામ્પલ જોઈએ. સી સેડ લેટ માય સન વર્ક ફોર યુ. બરાબર. સી સેડ let my son walk first. She requested that her son should be allowed to work for you. Should be અહીંયા લેટવાળું સેન્ટેન્સ છે એટલે તમે શુડનો ઉપયોગ કરી શકશો. her son should be allowed to work for me અને અહીંયા તમે રિક્વેસ્ટેડ શબ્દ યુઝ કરી શકશો. Alex said to him, let me think of today, tomorrow shall take care of itself. Alex said to him, let me. બરાબર. Alex requested him to let him think of. અહીંયા જો Alex said to him, let me think, let me. અહીંયા પણ પાછું પ્રોનાઉન વપરાયું છે એટલે સીધું ટુ લેટ કરીને પણ તમે યુઝ કરી શકશો. એલેક્સ રિક્વેસ્ટેડ હિમ ટુ લેટ હિમ થિંક ઓફ ટુડે, ટુમોરો શેલ ટેક ઓફ ઇટસેલ્ફ. માર્ટિન સેડ લેટ્સ ગો ટુ મીટિંગ. માર્ટિન કહે છે ચાલો મીટિંગ માટે જોઈએ તો પ્રપોઝલ મૂકે છે તો માર્ટિન પ્રપોઝડ ધેટ. લેટ કાઢી નાખવાનું જ્યારે તમે પ્રપોઝ કે સજેસ્ટેડનો ઉપયોગ કરશો ત્યારે. ધે શુડ ગો ટુ મીટિંગ. ધે શુડ. લેટ્સ ગો ટુ મીટિંગ અહીંયા કોઈ આપ્યું નથી. હી શુડ, ધે શુડ ગમે તે તમે યુઝ કરી શકો એટલે ધે શુડ ગો ટુ મીટિંગ. સી શેડ ઇટ્સ અ રેઇની ડે લેટ્સ પ્લાન અ પિકનિક. અહીંયા પણ સજેશન આપે છે કે ચાલો રેઇની દિવસ છે તો આપણે પિકનિકનો પ્લાન કરીએ. તો સી સજેસ્ટેડ ધેટ they should plan a picnic as it was a rainy day. આ વાક્ય લેટવાળું પહેલાં શરૂ કરી દીધું અને પાછળ એડ કરી દીધું. બરાબર. ડૉક્ટર સેડ લેટ્સ વેટ ઇટ યોર બોર્ન હિલ્સ.
ડૉક્ટર સજેસ્ટેડ ધેટ વી શુડ વેઇટ ટીલ માય બોર્ન હીલ્સ. અમારે મારા બોર્ન હીલ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. સજેસ્ટેડ પ્રપોઝ શુડ અને કનેક્ટિવ તરીકે ધેટનો ઉપયોગ થયો. બરાબર છે. તો આ લેટવાળા સેન્ટેન્સ જરાક બરાબર ધ્યાનથી કરજો કે એ સેન્ટેન્સની અંદર શેડ ટુની જગ્યાએ સજેસ્ટેડ, વિશ્ડ અને પ્રપોઝ તમે યુઝ કરી શકો. લેટને રિપ્લેસ શુડથી પણ કરી શકો અને એમાં સેન્ટેન્સને જોડવા માટે ધેટનો ઉપયોગ પણ કરી શકો. તો આ એક્ઝામ્પલ દ્વારા મને લાગે છે કે તમને સમજ પડી હશે. થેન્ક યુ.